જો તમે એક વખત ઘરે આ માયોઝ વગરની હેલ્ધી સેન્ડવિચ બનાવી લીધી તો તમે બહારની સેન્ડવિચને બિલકુલ ભૂલી જશો. આજે આપણે ઘરે બનાવીશું માયોનીઝ વગર એકદમ ટેસ્ટી હેલ્ધી સેન્ડવિચ, જેમની અંદર આપણે માયોનીઝનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ. ઘરે જ આપણે વ્હાઇટ સોસ બનાવીશું અને આ વ્હાઇટ સોસમાંથી આપણી સેન્ડવિચ બની અને તૈયાર થઈ જશે. તો સ્ટફિંગ બનાવવા માટે મેં 1 ચમચી બટર લીધું છે અને 1 ચમચી જેટલો આપણે કોર્નફ્લોર લેવાનો છે. કોર્નફ્લોરને એકદમ સરસ રીતે શેકી લઈશું. તો કોર્નફ્લોરને પરફેક્ટ રીતે શેકવો ખૂબ જ જરૂરી છે. તો એક વખત આપણો કોર્નફ્લોર શેકાઈ જાય ત્યારબાદ એમની અંદર આપણે દૂધ એડ કરવાનું છે. તો અહીંયા આપણો કોર્નફ્લોર છે એ શેકાઈ ગયો છે. હવે દૂધ એડ કરી દઈએ. તો મેં 1 કપ જેટલું દૂધ લીધું છે. દૂધ અહીંયા તમારે ફૂલ ફેટ લેવાનું છે. તો તમારી જે સ્ટફિંગ છે એકદમ સરસ ક્રીમી બનશે. દૂધને આપણે બોઇલ કરી લઈએ. તો એક બોઇલ આવે ત્યાં સુધી આપણે આ રીતે કન્ટિન્યુઅસ મિક્સ કરતું રહેવાનું છે, જેનાથી આપણા દૂધની અંદર લમ્સ ના આવે. આપણે ઓલરેડી અહીંયા લોટ એડ કરેલો છે, તો ખાસ ધ્યાન રાખીશું કે એકદમ લમ્સ ફ્રી આપણું જે બેટર છે એ તૈયાર થઈ જાય. કન્ટિન્યુઅસ આ રીતે 1 થી 2 મિનિટ હલાવતા રહીએ. ત્યારબાદ મનપસંદના વેજીટેબલ્સ એડ કરી દઈશું. તો વેજીટેબલ્સમાં મેં અહીંયા કેપ્સિકમ, ગાજર અને કોર્ન લીધેલા છે. તમે ઓનિયન પણ એડ કરી શકો છો. તો તમારી મનપસંદના જેટલા પણ વેજીટેબલ્સ છે એ તમે અહીંયા એડ કરી શકો છો. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી દઈશું. અહીંયા તમે ચીલી ફ્લેક્સનું જે પ્રમાણ છે એ ઓછું અથવા તો વધારે કરી શકો છો. જો તમારી પાસે પિઝા સિઝનિંગ છે તો એ પણ તમે એડ કરી શકો છો. સાથે અડધી નાની ચમચી જેટલો આપણે બ્લેક પેપર પાવડર, મીઠું એડ કરી દઈએ સ્વાદ અનુસાર અને બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું. તો ફરીથી કન્ટિન્યુઅસ 1 થી 2 મિનિટ આપણે કૂક કરવાનું છે, જેનાથી આપણું દૂધ છે એકદમ સરસ થીક થઈ જશે. તો આપણું દૂધ છે એકદમ સરસ થીક થઈ જવું જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે 1 થી 2 મિનિટની અંદર દૂધની જે કન્સિસ્ટન્સી છે એકદમ સરસ થીક થઈ ગઈ છે. હવે એમની અંદર આપણે લાસ્ટમાં ચીઝ એડ કરવાનું છે. મેં અહીંયા છે એ મોઝરેલા ચીઝનો ઉપયોગ કરેલો છે. જો તમારી પાસે સ્લાઇસ ચીઝ છે તો એ તમે એડ કરી શકો છો, અથવા તો જો તમારે ચીઝ એડ નથી કરવું તો તમે સ્કીપ પણ કરી શકો છો. વિધાઉટ ચીઝ પણ આપણી સેન્ડવિચ ખૂબ જ સરસ બનશે, એકદમ સરસ ક્રીમી બનશે. મિક્સ કરી દઈએ અને ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો આ રીતનું થીક આપણે સ્ટફિંગ તૈયાર કરવાનું છે. થોડું ઠંડુ થશે એટલે થોડું વધારે થીક થઈ જશે. તો આ રીતનું થીક થાય ત્યાં સુધી કૂક કરીશું. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને પ્રોપર ઠંડુ થવા દેવાનું છે. જો તમે ગરમા ગરમ સ્ટફિંગ છે એ બ્રેડમાં ભરશો તો તમારા બ્રેડ છે એકદમ સોફ્ટ થઈ જશે અને તમારી સેન્ડવિચ છે એ પણ પરફેક્ટ ક્રિસ્પી નહીં બને. તો જ્યાં સુધી આપણું સ્ટફિંગ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે બ્રેડની સ્લાઇસ પર બટર લગાવી દઈએ. તો અહીંયા જે મેં બ્રેડ લીધા છે તેમની કિનારીનો ભાગ મેં કટ નથી કરેલો. જો તમારે કિનારીનો ભાગ કટ કરવો હોય તો તમે એ કટ કરી શકો છો. અધરવાઇઝ એઝ ઇટ ઇઝ તમે બ્રેડ લઈ શકો છો. એમ બી આપણી જે સેન્ડવિચ છે એ ખૂબ જ સરસ બનશે. અને સાથે આજે આપણે જે સેન્ડવિચ છે એ સેન્ડવિચ મેકરમાં નહીં બનાવીએ, તવા પર જ સેન્ડવિચ બનાવીશું, જેનાથી એકદમ સરસ પ્રોપરલી છે એ ક્રિસ્પી બનશે. હવે આપણું સ્ટફિંગ પણ અહીંયા ઠંડુ થઈ ગયું છે. મેં 2 થી અઢી ચમચી જેટલું સ્ટફિંગ લીધું છે. વધારે પડતું પણ આપણે સ્ટફિંગ નથી લેવાનું. જો તમે વધારે પડતું અહીંયા સ્ટફિંગ લેશો તો આપણું સ્ટફિંગ છે એ બહાર નીકળી જશે અને આપણા બ્રેડ છે એ પણ વધારે પડતા સોફ્ટ થઈ જશે. એટલા માટે હવે બીજું બ્રેડ ઉપર રાખી દઈશું અને સેન્ડવિચને આપણે પેક કરી દેવાની છે. પરંતુ એ પહેલાં મેં અહીંયા થોડું ચીઝ એડ કરી દીધું છે. જો તમે ચીઝ એડ કરવા ના માંગતા હોય તો તમે એમને છે એ સ્કીપ પણ કરી શકો છો. તો બસ સેમ પ્રોસેસથી આપણે બધી સેન્ડવિચ તૈયાર કરી લઈશું. પરંતુ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમારે સેન્ડવિચ બનાવવી છે ત્યારે જ તમારે સ્ટફિંગ એમની અંદર ભરવાનું છે. થોડું આપણે બટર લઈ અને એકદમ પ્રોપર રીતે શેકી લેવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર જ આપણે સેન્ડવિચને ટોસ્ટ કરવાની છે. એકદમ સરસ ચારે બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી ટોસ્ટ કરી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ ટોસ્ટ થઈ ગઈ છે, સરસ કલર પણ આવી ગયો છે અને ક્રિસ્પી પણ સરસ બનેલી છે. સાઈડ ચેન્જ કરી લઈએ અને બીજી સાઈડ પણ થોડું બટર લગાવી અને ક્રિસ્પ કરી લઈશું. આ રીતે તમે સેન્ડવિચ એક વખત જરૂરથી ટ્રાય કરજો. તમારી સેન્ડવિચ છે એ ખૂબ જ સરસ ક્રિસ્પી બનશે. બહારથી ખાવામાં એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ ચીઝી અને એકદમ બટરી સેન્ડવિચ બની અને તૈયાર થઈ જશે. આ સેન્ડવિચમાં તમારે ગ્રીન ચટણી બનાવવાની પણ બિલકુલ જરૂર નથી. વિધાઉટ ગ્રીન ચટણી અને વિધાઉટ માયોઝ પણ આ સેન્ડવિચ ખૂબ જ સરસ બનશે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. એક વખત જરૂરથી ઘરે આ રીતની સેન્ડવિચને ટ્રાય કરજો.